ભરૂચ શહેરની સિટી સર્વે ઓફિસ માર્ગ પર બિલ્ડરોની મનમાની સામે આવી રહી છે। મુખ્ય માર્ગ પર જ લોખંડના સળિયા જોખમી રીતે મૂકવામાં આવ્યા હોવાના અને નગરપાલિકાની ગટરમાં ગેરકાયદેસર રીતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। વરસાદી માહોલ વચ્ચે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ અનેક ગણું વધી ગયું છે। ખુલ્લા માર્ગ પર મુકાયેલા સળિયા કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે। આક્ષેપો અનુસાર બિલ્ડર દ્વારા મુખ્ય માર્ગ પર આળસ ઊભી કરી અડધો રસ્તો બંધ કરી જાહેર માર્ગનો ઉપયોગ પોતાના કામ માટે કરવામાં આવી રહ્યો છે, જ્યારે વરસાદી પાણીનો નિકાલ પણ નિયમો વિરુદ્ધ નગરપાલિકાની ગટરમાં જ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે વોર્ડ નંબર 8ના નગર સેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે જાહેર માર્ગ પર લોકોના જીવને જોખમમાં મૂકીને નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। તેમણે જવાબદાર વિભાગો પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે સવાલ એ છે કે શું જાહેર માર્ગ પર આ પ્રકારની પ્રવૃત્તિ સામે નગરપાલિકા અને સંબંધિત તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી બિલ્ડરોની મનમાની યથાવત રહેશે? હાલ સ્થાનિકોમાં તંત્રની કાર્યવાહી પર નજર મંડાઈ રહી છે। અને આ આખું ઢાંકણું નગરપાલિકાનું તોડી નાખ્યું, જેથી કરીને કોઈ સામાન્ય માણસ પડે વાગે તો જવાબદારી કોની? ગઈકાલે જ 2 જણનો જીવ લીધો। આ ચીફ ઓફિસરને મેં આગળ પણ કીધું, મેં એસી ચેમ્બરમાંથી બહાર નીકળો, લોકોને જવાબ આપો। તમને ફક્ત ને ફક્ત પગાર લેવા માટે નથી ઉભા રાખ્યા, નગરપાલિકાની સેવા કરવા માટે ઉભા રાખેલા છે। અમે જે રીતે આવા વરસાદની અંદર લોકોની સેવા કરવા નીકળીએ છીએ, અમે તો વગર પૈસા સેવા કરીએ છીએ, તમને તો સરકાર પગાર આપે છે। એવી જ રીતે આ સ્થાનિક બિલ્ડર દ્વારા આ સળિયા, આપ સાહેબ જોઈ શકો છો, આ સળિયા, આ બહાર ગટરનું ઢાંકણું, બેરેક, જાણે કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર તમે બેરેક નાખ્યું હોય, કોઈ યુનિયન લીડર જોડે મગજમારી થઈ હોય અને બેરેક નાખ્યું હોય, એવી જ રીતે જાહેર રસ્તા પર આવા બેરેક નાખેલા છે। આગળ પણ તમે જે આ રોડ છે સીધો મયુરી તરફ જતો, સેવાશ્રમ રોડ તરફ જતો રસ્તો, એની અંદર પણ ગેરકાયદેસર પાછલા બાયણે લોકોના દરવાજા ખુલ્લા છે। આવતા જતા કોઈ એક્સિડન્ટ થશે તો જવાબદારી કોની? માત્ર ને માત્ર ચીફ ઓફિસર સાહેબની રહેશે। મેં વારંવાર રજૂઆત કરેલી છે કે સાહેબ, હું તમને વિનંતી કરું છું, હાથ જોડું છું, તમે બહાર નીકળીને બહાર ધ્યાન આપો, કારણ કે અમારે લોકોને જવાબ આપવો પડે છે। વચ્ચે પણ એક અહીંના લોકલ મેડમના ફોન બંધ હતા, અમે 15 દિવસ સુધી રજૂઆત કરી, છતાં એમણે મારી રજૂઆત નહીં સાંભળી ને આજની તારીખે બી હમણાં બી થોડા દિવસ પહેલા મેં રજૂઆત કરી કે આ રસ્તાનું ધ્યાન રાખો સાહેબ। આ શોર્ટકટ રસ્તો છે, સિટી સર્વે ભરૂચનું સેન્ટર છે, ભરૂચના લોકોની મિલકત ને લગતા પ્રશ્નો લઈને અહીંયા આવવાનો રસ્તો છે, અને આ સેવાશ્રમ રોડ તરફ જવાનો રસ્તો છે, જ્યાં સિટી સેન્ટર આવેલું છે, રેડક્રોસ આવેલું છે, ડાયાલિસિસ સેન્ટર આવેલું છે, અને આખા જિલ્લાના લોકો અહીંયા કઈ દવા લેવા આવે છે, એવો વિસ્તાર આવેલો છે। સાથે આ પાણી ભરવાની પણ મેં રજૂઆત કરેલી છે કે પેલા ઢાંકણા ખોલાવો, નહીં તો આ પાણી ઘૂંટણ સમા પ્રમાણે થશે। જો આનાથી નિરાકરણ નહીં આવે તો ના છૂટકે મારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। એ તમામ જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની જ રહેશે કે એ ચેમ્બરની બહાર નીકળતા નથી, ફક્ત ને ફક્ત ખાલી ફંટરોને મોકલી આપે છે, અને આવા લોકો જોડે મિલીભગત કરી અને આ ખાડા કામ કરીને કરું છું, વાત કરું છું, દોડાવું છું, તમે મારી જોડે દાદાગીરી કરો છો, ઊંધી ભાષામાં વાત કરો છો, એવી ભાષા મારી જોડે એમને વર્તન કર્યું છે। હું નગરપાલિકાનો ટ્રસ્ટી છું, લોકો વતી આવેલો ટ્રસ્ટી છું, નથી કોઈ પગારદાર ટ્રસ્ટી। પગારદાર એ છે, હું પગારદાર નથી। સાહેબને વિનંતી કરું છું કે અધિકારીનો દીકરો છું, જે કરીશ તો વોર્ડ નંબર 8 ને ભરૂચ શહેરની જનતાના હિત માટે, ભરૂચ શહેરના કોઈ પણ વિસ્તાર માટે સારું કરવાનું હશે, ત્યાં કોઈ પણ કામ માટે આવીને અડધી રાતે બી ઉભો રહીશ ને લોકોને જવાબ આપીશ। લોકોએ મને 17 વર્ષ પછી છૂટીને કઈ એમને નથી મોકલ્યો, લોકોને મારા પર વિશ્વાસ છે કે આ દીકરો સેવા કરશે, આ છોકરો સેવા કરશે, એના માટે મોકલેલો છે। આવનાર દિવસોની અંદર જો આનું આ સર્વેનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન ને ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર બી બેસીશ।